એક યુનિક જે રાઈડ આવેલી છે, આ રાઈડ સરસ મજાની જે દિલની બનાવેલી છે. આમ હેલો જય માતાજી મિત્રો, ખુશાલી બ્લોગ્સમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અત્યારે આપણે પહોંચી ગયા છીએ પરબધામ અષાઢી બીજનો ભવ્ય જે મેળો ભરાયેલો છે. એમાં લોકમેળાનું ખૂબ સુંદર મજાનું જે આયોજન કરવામાં છે. એમાં અલગ અલગ ઘણી બધી જે રાઈડો તમે જોઈ રહ્યા છો બેક સાઈડ ઉપર ખૂબ જ મોટામાં મોટી રાઈડ છે જે ચકડોળ છે. એવી એક રાઈડ ને એવા લાઇનમાં ઘણા બધા એટલે કે 3 થી 4 મોટા મોટા ચકડોળ છે, બ્રેક ડાન્સ છે, ઓડી છે, એમ ઘણી બધી રાઈડો છે. આપણે તમામ રાઈડમાં મુલાકાત લેવાના છીએ. શું કિંમત છે તે પણ આપણા વિડીયો દ્વારા જાણવાના છીએ. વિડીયોમાં લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં. હા મિત્રો, આ મેળાની અંદર એક જે ભવ્ય જે એક વિશાળ ડોમની અંદર જલપરી પણ આવેલી છે. એ પણ આપણે જોવા જવાના છે. વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો. પરબધામ દર્શન કરીને તમે એક્ઝેક્ટ મેળાની અંદર આવો ને તો અહીંયા શરૂઆતમાં અહીંયા તમે જોવો છો ખૂબ જ સુંદર મજાનો વિશાળ જે ચકડોળ છે. ત્યાર પછી મેળાની જે આગળ શરૂઆત થતી હોય છે તમે અહીંયા જોઈ રહ્યા છો અલગ અલગ જે રાઈડો આવેલી છે. અને શરૂઆતમાં આપણે જોવા જઈએ ને તો અહીંયા એક સરસ મજાની એક ગેમ જોવા મળશે. આ ગેમની અંદર અલગ અલગ પ્રકારની જે રમતો હોય છે તે હું તમને બતાવું. શરૂઆતમાં આ જે અહીંયા છે ને ફુગા ફોડવાની રમત છે, એટલે કે અવડી મોટી બંદૂક હોય છે અને આવા સરા હોય છે. આ સરા નાખીને ફોડવાનું. શું છે કિંમત ભાઈ? 50ના 3 6 50ના 6 શોટ આવે છે ભાઈ. બાકી કાંઈ છે નહીં, મનોરંજન છે. આપણે આ વિડીયો બનાવી મનોરંજનમાં જ બનાવીએ છીએ. અને અહીંયા તમે જુઓ ને આ બીજી એક ગેમ છે. આ ગેમની અંદર પણ કાંઈક મનોરંજન નથી. આમાં તો કાંઈક દડો મારો ને એમાં 5 ગ્લાસ છે, 5 ગ્લાસને પાડો ને તો આમાંથી કાંઈક કોઈ પણ એક ઇનામ મળે છે. બાકી તો આગળ જોવા જઈએ તો અહીંયા છે ભાઈ કાંઈક. આમાં શું છે ભાઈ? આમાં તો હોની 50-50ની નોટો લાગે છે ભાઈ. ભાઈ શું છે આમનું રિંગ નાખવાનું? 50 રૂપિયાના 3 6. આમાં 50 રૂપિયાની છે. હવે આપણે આગળ જોતા જવું મેળામાં કઈ કઈ વસ્તુઓ જે રાઈડો આવેલી છે. બાકી તો નાના છોકરાઓ રાજી થાય એવા સરસ મજાની 4 વ્હીલો છે. BMW, મર્સિડીઝ ને એવી મોટી મોટી છે ગાડીઓ. જો ભાઈ અહીંયા તે સરસ મજાની ગાડીઓની રાઈડો છે. લાઈનમાં જોતા જાઓ ભાઈ, આ રીતના છે. બાકી તો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોવો કઈ કઈ ભાવ છે. તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો. ચેનલમાં હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં. પરબધામ અષાઢી બીજના મેળામાં અહીંયા તમે જોવો છો એક યુનિક જે રાઈડ આવેલી છે. આ રાઈડ સરસ મજાની જે દિલની બનાવેલી છે. આમાં તમે 2 જણા હોય તો બેસી શકો છો. આ રીતના ખાલી મનોરંજન છે. આમની અંદર શું ટિકિટ છે આપણે જાણી. શું ટિકિટ છે મોટભાઈ? 50 રૂપિયા. એક જણાની બેસવા માટેની 50 રૂપિયા છે. એટલે કે આ દિલ તમને 100 રૂપિયામાં પડશે. દિલની રાઈડની એક્ઝેક્ટ બાજુમાં ખૂબ સુંદર મજાની જે અજગર ગાડી છે તે તમે જોવો કેટલી સ્પીડમાં જે ચાલે છે. અને એની અંદર બેઠાલા બાળકો ઠેકડા મારે. આ મિત્રો હું કેમ બેઠો તમે જોયું? આ હું કામ બેઠો હું તમને દેખાડું. હું કામ બેઠો કાકા? ટીંગાવા બેઠો છું. કેટલા રૂપિયામાં? 100 રૂપિયાના 1000 રૂપિયા મળવાના છે. રોકડા કેસ આપણે જોઈએ અહીંયા કઈ રીતે ટીંગાવી કે નહીં. હા બાબા, અલ્પેશભાઈ છે ને ટીંગાણા છે. કાકા મને 1000 રૂપિયા દે છે. રોકડા. વાહ ભાઈ વાહ. ઓ ભાઈ કમાણી કરી. ધંધો હવે છે ને મેળામાં નથી થવા દેવો. કારણ કે કમાઈ જ ગયો પેલા. 1000 રૂપિયા ભાઈને આપું છું. 1000 રૂપિયા જીતી ગયા છે 2 મિનિટ. 2 મિનિટમાં 1000 રૂપિયા ખાલી 100 રૂપિયા દેવાના. બરોબર. આમાંથી 100 માઇનસ કરો એટલે 900 રૂપિયા મને મળશે. બાકી આ પૈસા હું એને દઈ દઉં છું. બ્રેક ડાન્સની અંદર આપણે બેસવા માટે જઈ રહ્યા છીએ. અહીંયા ટિકિટ બસાવવાની છે. અને ગીત જોવા કેવું મસ્ત. આ રાઈડની અંદર બેસવા માટે આ રીતના કાંઈક ટિકિટ હોય છે. આ રીતના ટિકિટ તમને આપે છે. ત્યાર પછી અંદર તમને બેસવા માટેની જગ્યા આપે છે.
આમાં બેહવાનો વારો આવી ગયો છે. હવે આપણે બે ભાઈ આમાં બેસી જાવી છે, પછી જોઈએ છે કેટલા ઓલા વાંકા સુકા થાવી છે. ફાઇનલી મિત્રો આપણી રાઈડ ચાલુ થઈ ગઈ છે. હવે જોઈએ છે કેવો આનંદ આવે છે. બાકી તો આનંદ તો આવવાનો જ છે. જેને બીક લાગતી હોય ને બહુ લાગે એમાં ના લાગે તો અહીંયા મજા આવે ને બહુ મજા આવે. આડોળું થાય તમારે સમજી લેવાનું હું સમજ્યું છે. ફાઇનલી મિત્રો આપણી રાઈડ પૂરી થઈ ગઈ છે. ખૂબ જ મજા આવી. અને અહીંયા તમે જો ઘણી મોટી સંખ્યામાં લોકો અત્યારે જે રાઈડ લેવા માટે ઊભા છે, આપણી જેમ આનંદ લેવા માટે આવ્યા છે. તો આપણે તો આનંદ લઈ લીધો છે. હવે જાળોળી બીજી રાઈડ તરફ કેવી મજા આવે. બ્રેક ડાન્સની બાજુમાં જ તે અહીંયા ખૂબ સુંદર મજાની જે હોડીની રાઈડ છે. અહીંયા તમે જો કેટલી સ્પીડમાં જે આ હોડીની રાઈડ ચાલે છે. આમાં બહુ મજા આવે ભાઈ. ભાવ તો બધી જ જગ્યાએ સેમ હશે મારા ખ્યાલથી. આપણે કંઈ પૂછવા નથી ગયા. બાકી તો હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધતા જાઉં ને કઈ કઈ રાઈડ છે તે હું તમને વિડીયો દ્વારા બતાવતો જવાનો છું. બાકી તો અહીંયા તમે જો ખૂબ મોટી સંખ્યામાં જે ભાવિ ભક્તો જે છે ને મેળાનો આનંદ લેવા માટે આવ્યા છે. આખી રાઈડ ફક્ત 2 જણા માટે જે શરૂ કરવામાં આવી છે. અને ગીત જોવો કેવું જોરદાર વાગે છે. આનું આપણને બીક લાગે છે કોપીરાઈટ ક્યારે આવી જાય. યુટ્યુબ વાળા હાલતા કોપીરાઈટ આપી દે. અને આ બીજી રાઈડ છે. અહીંયા તમે જો અહીંયા ખૂબ સુંદર મજાનો વિશાળ ભવ્ય જે ચકડોળ ચાલુ છે. ચાલો હવે આપણે આગળ જોવા જઈએ. એ જગ્યા ઉપર પણ ખૂબ સરસ મજાની જે પૂરેપૂરી રાઈડ જે ફૂલ છે એ જ પ્રકારની રાઈડ આપણે તે જોઈને એ જ પ્રકારની રાઈડ છે. આખી રાઈડ ફૂલ છે જુઓ તમે. હવે છે ને મિત્રો આપણે ફરી પાછા આગળ વધી રહ્યા છીએ. એ પહેલા આપણે સ્ટેપ બાય સ્ટેપ જોતા જાવું કે કઈ કઈ રાઈડ કઈ જગ્યા ઉપર આવેલી છે. અહીંયા પણ બ્રેક ડાન્સ છે તમે જુઓ. પછી એક જેટ એમની બાજુમાં અહીંયા જે હોડીની રાઈડ છે. બાકી અમુક જગ્યા ઉપર ભજન વાગે છે અને અમુક જગ્યાએ હિન્દી ગીત વાગે. બાકી અહીંયા નાના બાળકો માટે ઠેકડા મારવાની રાઈડ છે. અહીંયા તમે જુઓ આ રાઈડ. મિત્રો આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ ને તો અહીંયા પણ એક સરસ મજાની રાઈડ છે, ચકડોળની રાઈડ. બાકી હવે આપણે બીજી રાઈડ આગળ સ્ટેપ બાય સ્ટેપ જોતા હોય કન્ટિન્યુ જોડાઈ રહેજો. બાકી જો ભાવ તો આપણે શું જાણવાનું, જો આ રાઈડ તો આપણે શરૂઆતમાં જ કરી નાખીએ છીએ 100 રૂપિયામાં 1000 રૂપિયા આ જે સ્ટન્ટ છે. બાકી તો અહીંયા પણ એક રાઈડ છે જુઓ તમે. લાઇટમાં જુઓ તમે અહીંયા મોતનો કૂવો છે, તેની બાજુમાં હોડી છે ને અહીંયા બ્રેક ડાન્સ છે. ચાલો હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ જોતા જઈએ. અહીંયા રાઈડ જોઈએ ને તો અહીંયા રેલગાડીની રાઈડ છે. અને આજની તારીખ છે 14 અને કાલે છે 15 અને 16. એ 2 દિવસ માટે ભવ્ય જે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો આવવાના છે આ મેળાની અંદર. અને અહીંયા જે પરબધામમાં અષાઢી બીજનું જે મહોત્સવ ઉજવાય છે તેમાં પણ ભાગ લેવાના છે. હવે એક જેટ સામેની તરફ તમે જુઓ ને તો અહીંયા નાના નાના બાળકો માટે ખૂબ સુંદર મજાના અલગ અલગ જે રાઈડોમાં ખાસ કરીને તો જમ્પિંગ છે. પછી આ રીતના અહીંયા જમ્પિંગ છે. પછી આપણે આગળ જોવા જઈએ તો અહીંયા સરસ મજાની એક રાઈડ છે એ ચકડોળ કહેવાય. ઊંટ, ઘોડા, રણિયા એવું બધું આમાં છે. બાકી અહીંયા તો આપણે જોઈએ છીએ કે આ ત્રીજું છે ભાઈ આવું આ મેળાની અંદર. અહીંયા પાછી હોડી આવી ને અહીંયા સાઈડમાં ખૂબ સુંદર મજાની જે એક વિશાળ મોટો જબર ચકડોળ છે એમની સામેની તરફ. સરસ મજાની નાના બાળકોની અને વડીલો માટેની ખૂબ સુંદર મજાની જે રેલગાડીની રાઈડ છે. કેમ પણ
બધા જ લોકો આનંદ કરી શકે, મનોરંજન કરી શકે, એ રીતના ખૂબ સુંદર મજાનો જે આ મેળો ભરાયેલો છે. અહીંયા મિત્રો મેળો પૂરો થાય છે અને અહીંયા સરસ મજાનો એક્ઝેટ ડોમ છે જે જલપરીનો છે. મેળાની અંદર પ્રવેશ કરશો ને એક્ઝેટ સામેની તરફ જ તે જલપરીનો જે ડોમ આવે છે તે અત્યારે હાલ બંધ છે. અને અહીંયા આપણો વિડીયો પૂર્ણ થાય છે. તમને અમારો વિડીયો કેવો લાગ્યો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટમાં જય રામદેવ લખવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ નવો લોકો સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય રામદેવ.